નારાયણદેવના સાનિધ્યમાં ભગવાનનું નામ લઈ અને તમે બધાએ લગભગ મોટા ભાગના હરિભક્તો ચાલીને અહીંયા સંતો હરિભક્તો બધા આવ્યા છે. મોટી એકાદશી છે. બાકી કોઈ ખુશ થઈ ગયું મોટી એકાદશી કીધું એમ, કેમ કે આ એકાદશી પછી હવે નિયમની એકાદશી ચાતુર્માસ પૂરા થશે ને. હાંઠા દેખાય છે બધા ઓલા આપણા શેરડીના, અને રીંગણાના ભૂકા બોલી નાખવાના છે. ચાકો તો થશે એટલે પચી ગયું. હવે બધા સંતો ને હરિભક્તો બીજી થઈ જશે, રોટલા ચાલુ એવા ચાલુ થશે, બધા વજન વધી જવાના હશે. પણ જો વસ્તુ એક છે, અમને લાજીમાં જે વાત કરી વિશેષ નથી કેવું કંઈ. મહારાજે શિક્ષાપત્રીની અંદર એક તો અનેક વખત, હજારો વખત મેં કીધું છે અને આપણે બધા જાણીએ છીએ, મારી વાણી એ મારું સ્વરૂપ છે. ભગવાનના વચન છે, ભગવાનનું સ્વરૂપ છે. શિક્ષાપત્રીના પ્રારંભમાં જ મહારાજે લખ્યું, લિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજાશ્રિતા. અમારા આશ્રિત એવા જે હરિભક્તો એના હિતને અર્થે આ શિક્ષાપત્રી અમે લખીએ છીએ. કોણ ભગવાનનો આશ્રિત છે? તો આ બધા હવે ભગવાનના આશ્રિત છીએ. આપણે બધા છીએ ને ભગવાનના આશ્રિત છીએ, એના આશ્રયમાં બેઠા છીએ. આ ભગવાનનો આશરો છે, આ ભગવાનનું પ્રાંગણ છે, આ ભગવાનનો ખોળો છે. આપણાથી મોટો મતભાગી કોઈ દુનિયામાં છે નહીં જે ભગવાનના સાનિધ્યમાં, ભગવાનના આશ્રયમાં બેઠો છે. એટલા ભાગ્યશાળી આનું કોઈ કલ્પના ન કરી શકો ને, એટલા આપણે ભાગ્યશાળી છીએ. અહીંયા બેસવું એ નાની વાત નથી. ભગવાનના પ્રાંગણમાં બેસવાનું મળે ને, બહુ ભાગ્યશાળી હોય ને એને મળે. અને ભગવાનની જેના ઉપર દયા હોય એને મળે છે. નહીં તો ત્યાંથી પાછા વળીને જતા રહે માણસ. આપણે ભાગ્યશાળી છીએ કે આવું સરસ જો ભગવાનના દર્શન અને આવા મોટા દિવસે, લગભગ 1.5-2 મહિના પહેલાં વાત થઈ હતી પદયાત્રાની, અને સરસ બધા હરિભક્તો ખૂબ લાભ લીધો. મારા આગળ એક છોકરો ચાલતો, મેં કીધું થાક લાગ્યો છે કે નહીં? તો કે લાગ્યો જ છે, પણ કે વાંધો નહીં આવે. કે વિચારની વસ્તુ એ છે કે આપણા દીકરા દીકરીઓ જે ચાલીને આવ્યા છે, નાના ઝીણા ઝીણા હતા. એ દીકરો ઝીણો હતો. મને એ જ વિચાર આવ્યો, મેં કીધું આ ચાલીને આવ્યો છે દીકરો, જે ઘણી બધી દીકરીઓ હશે, ઘણા બધા દીકરાઓ હશે. એના મા બાપે કેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે ને એનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું મોટું હશે કે આજે આ ભગવાનના ચરણ સુધી એ પહોંચ્યો છે. વિચાર કરવાની વસ્તુ એ છે. આજે નાના નાના છોકરા, જો તમે ભૂલથી એને કહો ને કે પાણી લઈ આવે તો ઊભો થઈને કે તમે લઈ આવો. આજે એ સંસ્કારનું સિંચન આપણા વડવાઓએ આટલી પેઢીથી કર્યું છે, ત્યારે આપણા દીકરા દીકરીઓમાં સંસ્કાર સચવીને રહ્યા છે. આ આપણા મોટામાં મોટી પ્રાપ્તિ આપણી આ જ છે. અને એ પ્રાપ્તિ એના કારણે છે કે આપણને જે મહારાજે શિક્ષાપત્રી આપી છે, આપણને મહારાજે જે સંસ્કારનું સિંચન આપ્યું છે, આ સત્સંગ આપ્યો છે, આ સત્સંગની ધરોહર આપી છે. ગામડે ગામડે આ મંદિરો છે, ગામડે ગામડે સત્સંગ છે, અને આ સંતો અને હરિભક્તો સત્સંગ સાચવી રહ્યા છે.
આ દેવના માટે થઈને થઈ રહ્યા છે એ બહુ મોટી વાત છે. એટલે મને તો આ ફળશ્રુતિ એ જ લાગે છે કે આપણી ભવિષ્યની પેઢી આ દીકરા દીકરીઓ, મને તો ખૂબ આનંદ છે. મેં છોકરા જોયા ને 2-4 તો એવું ગમ્યું ને મને. મેં કહ્યું આપણે તો જોરે જોરે ચાલી નાખીએ, ધક્કા મારી મારીને ચાલી નાખીએ, ભાઈ છોકરાને શું પડી હશે. અને એને કેટલા વખતથી ઉત્સાહ હોય છે પાછા દીકરા દીકરીઓને કે મારે એ પણ ચાલીને જવું છે. મારા હમણે વચ્ચે અમે અંદર ઓફિસમાં બેઠો હતો હું, પછી કંઈક વાત નીકળી, સ્વામીએ કીધું કે પદયાત્રા સાથે પેલો બહાર આવીને મને કીધું, મને કે હું ચાલીને આવવાનો છું. આપણને ગર્વ એટલો થાય કે આપણા દીકરા દીકરીઓમાં આ સંસ્કાર જળવાઈને રહે. આનાથી મોટો શું જોઈએ છે? વિચાર કરો. છે પ્રાપ્તિ આનાથી મોટી? આ બધી મજૂરી શેના માટે કૂટી હશે એ નથી ખબર મને. આ એટલા માટે છે કે આપણું ભવિષ્ય, એની પેઢીમાં સંસ્કારની જાળવણી થાય, એ ભગવાન પરાયણ થાય, નારાયણ દેવના સુધી પહોંચી શકે. એના માટે થઈને આ બધા પ્રયત્ન છે, એના માટે થઈને આ બધા ઉત્સવ છે, એના બધા થઈને આ સમૈયા છે, એના માટે થઈને આ બધી વસ્તુઓ છે. જે પણ કોઈ પ્રવૃત્તિ થાય છે એ આ સત્સંગને અર્થે, ભવિષ્યની પેઢી માટે થઈને અને ભગવાન રાજી કરવાને અર્થે થાય છે. આજે બહોળી સંખ્યામાં અમારા સંતો અને તમે બધા હરિભક્તો, બહેનો, ભાઈઓ, દીકરા દીકરીઓ જે આવેલા છો, અનેક અનેક ધન્યવાદ છે. વધારે સમય નથી લેવો, 8:30 થઈ ગયા. આરતીના દર્શન કરવા જઈએ. અને મોટી એકાદશી છે. સરસ પ્રેમથી ભગવાનને પ્રાર્થના કરજો કે આપણો સત્સંગ અને આપણું જે નારાયણ દેવનો આશરો છે એ કાયમ આપણાની અંદર એવી સદબુદ્ધિ મહારાજ આપણને સૌને આપે કે આપણે ભગવાનના હંમેશા થઈને રહીએ. ભગવાન પાસે માગવું શું? તો એટલું જ માગવું કે ભગવાન તમારા થઈને રહીએ. બીજું બધું તો આપી દેવાના છે. ભગવાન એમને આપવાના છે. પેકેટ ડીલમાં મળેલું છે. બીજું બધું એમને મળ્યું છે. મહારાજ કે અંધન વસ્ત્રને આબરૂએ તો અમે સુખી કરશું, પછી બીજું કંઈ કરવાનું રહેતું નથી. પણ આપણા ભગવાનના થઈને રહીએ અને એમાં ક્યાંક આપણને અડચણ ના આવે એની આપણે ખાસ તકેદારી રાખીએ અને એની સદબુદ્ધિ મહારાજ આપે ને એની પ્રાર્થના આપણે ભગવાનને કરવાની હોય છે. તો મહારાજ તો ખૂબ દયાળુ છે. નારાયણ દેવ આપણા ઉપર એવા રાજી છે અને એટલા માટે જ આટલા બધા બહોળી સંખ્યાની અંદર તમે બધા અહીંયા ઉપસ્થિત છો. ખૂબ પ્રવૃત્તિ અને આ બધી જે આપણે જે ઉત્સવ આવે છે એના માટે આપણે શું કરીએ તો કંઈ જોડાવાનું છે બસ. આ જોડાયા છે ને એમ જોડાવાનું બસ, બીજું કંઈ કરવાનું નથી. બાકી બીજું બધું ભગવાન કરી આપશે. જે બુદ્ધિ સુજાડે એ પ્રમાણે થઈને આપણે ભેગા રહીએ અને આપણો પરિવાર હંમેશા આવો ને આવો નવ પલ્લવિત રહે અને દેવનો થઈને રહે એ જ આપણે પ્રાર્થના કરવી. એના માટે આપણને સૌને મહારાજ ખૂબ બળ, ખૂબ શક્તિ બહુને બધાને આપે. એ જ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.